નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર હીરા બજારમાં હીરાના વેપારીઓને હીરાના દલાલો ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાની ચીટિંગ કરનાર શખ્સને ઝડપી લેતી ભાવનગર પોલીસ। શહેરના હીરા બજારમાં વેપારીઓ મંદીથી બહાર આવવા હીરા વેચવા માટે મથામણો કરતા હોય છે, ત્યારે તેનો લાભ હીરાના દલાલો ઉઠાવી રહ્યા છે। વેપારીઓને વિશ્વાસમાં કેળવી તેમજ હીરા ઊંચા ભાવે વેચવાનું કહી હીરા લઈ ફરાર થઈ જાય છે। તેવો જ એક કિસ્સો શહેરના રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ નામના શખ્સે શૈલેષભાઈ ભગવાનભાઈ ડોંડા પાસેથી 36.95 કેરેટ હીરા કિંમત ₹10,30,905, ભીખાભાઈ લવજીભાઈ મોરપરા પાસેથી 45.85 કેરેટ કિંમત ₹11,04,000 તેમજ લલિતભાઈ છગનભાઈ વગાસિયા પાસેથી કટકે 324.91 કેરેટ કિંમત ₹41,47,48,028 કુલ મળીને 62,78,333 ના હીરા ઓળવી ફરાર થઈ જતા આરોપી રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ વિરુદ્ધ બોર તળાવ અને નીલમબાગ પોલીસ મથકમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। રિપોર્ટ બાય ભાવેશ આહિર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।